ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રો સારા હશે, ઘરે મજા કરતા હશે, બરાબર, અને લેક્ચર્સ પ્રોપર વ્યવસ્થિત તમે જોતા હશો, બરાબર. ચાલો, લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે ક્વોન્ટમ નંબર્સ વિશે ડિસ્કશન કરેલું હતું. આઈ હોપ કે દરેક સ્ટુડન્ટ્સે ક્વોન્ટમ નંબરની પ્રોપર પ્રેક્ટિસ કરેલી છે. એનસીઆરટીમાં ટેક્સ્ટબુકમાં જે એક્ઝામ્પલ આપેલા છે એ પણ તમે સોલ્વ કરેલા છે, બરાબર. હજી ક્વોન્ટમ નંબરને લઈને વર્કશીટ સ્ટુડન્ટ્સને ફોરવર્ડ કરું, એકવાર ટોપિક ક્લિયર થઈ જશે બધો એટલે હું વર્કશીટ ફોરવર્ડ કરીશ. એ વર્કશીટના પણ એમસીક્યુ છે, મેક્સિમમ દરેક સ્ટુડન્ટ છે સોલ્વ કરશે એવી એક્સપેક્ટેશન છે મારી. ક્લિયર? ચલો, નાવ કમ ટુ ધ નેક્સ્ટ બેટા. હવે આપણે વાત કરવાની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. નાનો અમથો પાર્ટ છે, એમસીક્યુ લેવલ ઉપર પૂછાય છે, થિયોરિટિકલ કોઈ ઇમ્પોર્ટન્સ નથી. એ છે નોડ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ નોડ? નોડ કોને કહેવામાં આવે છે? ક્લિયર? નોડ એટલે શું? The three-dimensional space around the nucleus where the probability of finding the electron minimum of 0. એટલે કે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર, એવો એરિયા કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી, સંભાવના 0 હોય છે. નોડ એટલે શું? A area or region at where the finding of electron is 0. ઇલેક્ટ્રોન હોવાની સંભાવના જ્યાં 0 છે તેને કહેવામાં આવે છે નોડ. માટે ફોર ધ નોડ વેલ્યુ ઓફ સાઇન સ્ક્વેર વિલ બી 0. મોડ્યુલમાં સાઇન સ્ક્વેર ની વેલ્યુ 0 થાય. શું કામ? તો કે આપણે કીધેલું છે મોડ્યુલમાં સાઇન સ્ક્વેર શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી રિપ્રેઝન્ટ કરે છે. જો વેલ્યુ પોઝિટિવ હોય તો ઇલેક્ટ્રોન હશે, અને જો 0 હશે તો ઇલેક્ટ્રોન હશે નહીં. ક્લિયર? એઝ પર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે આ ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસની અરાઉન્ડ આ ફર્સ્ટ ઓર્બિટલ, આ ફર્સ્ટ ઓર્બિટલ છે, આ સેકન્ડ ઓર્બિટલ છે. તો ફર્સ્ટ અને સેકન્ડ વચ્ચેનો જે પાર્ટ છે, આ પાર્ટ, ત્યાં ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી 0 છે. માટે આ એરિયાને નોડ કહેવાય છે. શું કહેવાય છે? એને નોડ તરીકે રિપ્રેઝન્ટ કરીએ છીએ. અહીંયા પણ ઇલેક્ટ્રોન હશે, અહીંયા પણ ઇલેક્ટ્રોન, આ ન્યુક્લિયસની અરાઉન્ડ અહીંયા ઇલેક્ટ્રોન તો હશે જ. So there are two type of node. નોડ બે પ્રકારના હોય છે. એક હોય છે રેડિયલ નોડ, જેને ગુજરાતીમાં કહેવાય છે ત્રિજ્યાવર્તી નોડ, અને બીજું હોય છે એન્ગ્યુલર નોડ, જેને ગુજરાતીમાં કહેવાય છે કોણીય નોડ. ટોટલ બે ટાઈપના નોડ હોય છે, એન્ગ્યુલર નોડ એન્ડ રેડિયલ નોડ. ક્લિયર? ચલો, રેડિયલ નોડ છે એ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે બાય ધ વેલ્યુ ઓફ L. એન્ગ્યુલર નોડ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય n-l-1. માટે આ બંનેનો જો સમ કરીએ તો ટોટલ નોડ થશે તમારા n-l-1 પ્લસ l. l કેન્સલ થઈ જશે એટલે થઈ જશે n-1. તો ટોટલ નોડ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય ધ વેલ્યુ n-1. એઝ પર એક્ઝામ્પલ તમને હું કીધેલું છે ધ ટોટલ પોસિબલ નોડ ઇન 5p ઓર્બિટલ. 5p ઓર્બિટલમાં મેક્સિમમ ટોટલ નોડની સંખ્યા કેટલી થશે? ચલો, 5p ઓર્બિટલ કીધું છે તો આના માટે n is equal to 5 and l p ઓર્બિટલ કીધેલું છે. p ઓર્બિટલ માટે l is equal to કેટલા આવશે? 1. સો ટોટલ નોડ ફાઇન્ડ આઉટ કરવા માટે ફોર્મ્યુલા શું છે? n-1. તો 5 - 1 બરાબર થશે 4. હવે એ ટોટલ નોડની બદલે તમને એવું પૂછેલું હોય એન્ગ્યુલર નોડ કેટલા અને રેડિયલ નોડ કેટલા. So angular node is represented by n-l-1. 5 - 1 - 1 એટલે 3. And radial node is represented by only L. E orbital માટે L કેટલા છે? 1. આ બંનેનો સમ કરો, 4 થઈ ગયા. બરાબર? તો નાનો આમ તો ક્વેશ્ચન છે, નોડનો લઈને ક્વેશ્ચન પૂછાય, એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર? ચલો, હવે એવું પૂછ્યું હોય કે ભાઈ નોડ ફોર 1s ઓર્બિટલ. જુઓ જી, આ ન્યુક્લિયસ છે, કેન્દ્ર છે, અને આ ફર્સ્ટ ઓર્બિટલ છે, 1s ઓર્બિટલ. તો 1s ઓર્બિટલ માટે નોડ કેટલા થશે?
n-1 1s માટે 1 - 1 ઇઝ ઇક્વલ ટુ 0. એનો મિનિંગ એવો થયો કે 1s ઓર્બિટલ માટે દરેક ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી મેક્સિમમ છે. આ બધે જ ઇલેક્ટ્રોન હશે બીકોઝ 1s ઓર્બિટલમાં કોઈ નોડ નથી. એનો મિનિંગ એવો કે 1s ઓર્બિટલમાં દરેક ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી છે. જ્યારે 2s ઓર્બિટલ માટે કહેવામાં આવે તો n-1 ઇઝ ઇક્વલ ટુ 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 2. આ 1s થઈ ગઈ. આ 2s ઓર્બિટલ છે. સો 2s ઓર્બિટલમાં 1s અને 2s વચ્ચેનો જે રિજિયન છે એ હશે તમારો નોડ એરિયા. 1s અને 2s ની વચ્ચે જે રિજિયન છે એ હશે તમારો નોડ એરિયા. ત્યાં ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી હશે નહીં. બરોબર છે. ચલો હવે આપણે વાત કરવાની છે શેપ ઓફ ઓર્બિટલ. કક્ષકોના આકાર વિશેની વાત કરવાની છે. પહેલો ઓર્બિટલ છે તમારી s ઓર્બિટલ, જેને s કક્ષક આપણે કહીએ છીએ. s વર્ડ આવેલો છે સ્પેરિકલ પરથી છે, માટે આનો શેપ રાઉન્ડ ના કહેવાય, સ્પેરિકલ કહેવાય. ગોલીય આકાર જેને ગુજરાતીમાં કહીએ છીએ સ્પેરિકલ છે. માટે s ઓર્બિટલ છે આ રીતે સ્પેરિકલ ઇન શેપ તમને જોવા મળે. s સ્પેરિકલ હોવાથી દરેક ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન હોવાની પ્રોબેબિલિટી સેમ હોય છે. એટલે 1s ઓર્બિટલમાં આ ન્યુક્લિયસ છે, આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોનની પોસિબિલિટી જેટલી હશે એટલી જ પોસિબિલિટી આ ડાયરેક્શનમાં હોય, એટલી જ પોસિબિલિટી અહીંયા હોય, એટલી જ પોસિબિલિટી અહીંયા હશે. દરેક ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન ફાઇન્ડિંગની પોસિબિલિટી સેમ હોય છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દરેક દિશામાં સરખી હોય છે. s ઓર્બિટલમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે. બરાબર. ધ નેક્સ્ટ છે p ઓર્બિટલ, p કક્ષક. p ઓર્બિટલ છે એ ડમ્બેલ શેપમાં હોય છે. એનો આકાર કેવો હોય છે? ડમ્બેલ શેપ. આ રીતનો ડમ્બેલ શેપ. આ ડમ્બેલ શેપ હોય છે. આ બંને ડમ્બેલ જે જગ્યાએ એકબીજાને ટચ કરે છે, એકબીજાને જે સ્પર્શ કરે છે આ પોઈન્ટ પર, ત્યાં ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી 0 હોય છે. એટલે આ પોઈન્ટ તમારો બને છે નોડ પોઈન્ટ. આ પોઈન્ટ તમારો બને છે નોડ પોઈન્ટ, જ્યાં ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી 0 છે. p ઓર્બિટલ જે છે એ p ઓર્બિટલની સબસિડરી ઓર્બિટલ આપણે કીધેલું છે. ટોટલ 3 ઓર્બિટલ છે. p ની સબસિડરી ઓર્બિટલ ટોટલ કેટલી છે? 3 છે. આપણે વાત કરેલી છે કે 4l માટે p ની ઓર્બિટલ l = 1 હોય એટલે p ઓર્બિટલ બને. એન્ડ p ઓર્બિટલ માટે વેલ્યુ ઓફ ml એ -1, 0 અને +1 છે. એનો મિનિંગ એવો થશે કે p ની સબસિડરી ઓર્બિટલ ટોટલ કેટલી થવાની છે? 3 થવાની છે, જેને આપણે કહીએ છીએ px, py એન્ડ pz. આ px, py, pz એ કાર્ટેશિયન યામને અકોર્ડિંગ ડિસાઇડ કરવામાં આવે છે. ચલો આ કાર્ટેશિયન યામ આપણે ડ્રો કરીએ છીએ. આ કાર્ટેશિયન યામમાં આપણે આપીએ x, y એન્ડ z, x, y એન્ડ z, x, y એન્ડ z. ચલો px ઓર્બિટલ એટલે એનો મીનિંગ એવો થશે કે જેમાં બંને ડમ્બેલ x એક્સિસ પર હોય. બંને ડમ્બેલ કઈ એક્સિસ પર દેખાય છે તમને? x એક્સિસ પર હોય તે બને px ઓર્બિટલ, y એક્સિસ પર હોય એ બને તમારો py ઓર્બિટલ, અને z એક્સિસ પર હોય તે બને તમારો pz ઓર્બિટલ. p ની સબસિડરી ઓર્બિટલ કેટલી? તો કે p ની સબસિડરી ઓર્બિટલ ટોટલ 3 થશે. px, py, pz. એમાં pz માટે આપણે કીધેલું છે 4pz ml will be 0. આ ફિક્સ છે. કેવી રીતે પડેલા છે? તો કે ડમ્બેલ x એક્સિસ પર હોય તો px, y એક્સિસ પર હોય તો py,
એન્ડ ઝેડ એક્સિસ પર હોય તો pz થશે. સો px py pz are denoted on the basis of dumbbell which lies on x y and z કાર્ટેશિયન યામો. px py pz એ કાર્ટેશિયન યામ x y z ઉપર ડમ્બેલ જે છે તેના પર થાય. આ p ઓર્બિટલના ગ્રાફ ડ્રો કરવાના તમને કીધું. ચલો 2p ઓર્બિટલ માટે નોડ કેટલા થશે? 2p ઓર્બિટલ માટે ટોટલ પોસિબલ ઓફ નોડ બેટા કેટલા થશે? તો કે ટોટલ પોસિબલ n-1 2-1 is equal to 1 થાય. ઓર એંગ્યુલર નોડ l is equal to શું થશે? તો કે l is equal to 1 થશે. એટલે px py pz માં એક નોડ હશે. કેવી રીતે હશે એક્સપ્લેન કરવા માટે જો ગ્રાફ ડ્રો કરેલો છે. આ બંને નોડ એકબીજાને જ્યાં ટચ કરે છે, જ્યાં સ્પર્શે છે, એ તમારું નોડ પોઈન્ટ કહેવાય. આ અને આ નોડ પ્લેન માંથી જે પ્લેન પાસ આઉટ થાય છે એ પ્લેન તમારું બને છે નોડલ પ્લેન. અહીંયા તમે બ્લુ કલરથી જોઈ શકો છો, આ છે તમારું નોડલ પ્લેન, નોડલ સમતલ. જરા ધ્યાનથી જુઓ, આ px ઓર્બિટલ છે. તો એવું કયું નોડલ સમતલ છે કે જેમાં ઇલેક્ટ્રોનની પોસિબિલિટી નથી? જરા જુઓ, y અને z માંથી પાસ થાય છે, માટે zy પ્લેન થાય. અને જો આપણે એક્સપ્લેન કરવું હોય તો તમને વ્યવસ્થિત રીતે સમજાવી શકું. જો આપણે કાર્ટેશિયન યામોને આ રીતે ડ્રો કરીએ. આ રીતે 3 ડાયમેન્શનલી આની પાછળ એક જશે, આની પાછળ જશે ને આની પાછળ જશે. આને હું કહું x ઓર્બિટલ, આને હું કહું y ઓર્બિટલ, આને હું કહું z ઓર્બિટલ. હવે જરા ધ્યાનથી જુઓ કે અહીંયા આ x અને આ y થી બનતું પ્લેન આ xz હશે. તો py ઓર્બિટલ કોને કીધી છે? xy છે, સોરી, આ x અને y xy પ્લેન. pz ઓર્બિટલ કોને કહેવાય? તો કે જેમાં ડમ્બેલ એ pz ઓર્બિટલ પર હોય, z ઓર્બિટલ પર હોય. એટલે એનો મીનિંગ એવો થયો કે જો pz ઓર્બિટલ હોય તો pz ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી આ xz પ્લેનમાં પણ હશે અને yz પ્લેનમાં પણ હશે. બટ xy પ્લેનમાં ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી દેખાય છે કોઈ? આ ઇલેક્ટ્રોન ક્લાઉડ ડેન્સિટી xz અને yz ની ફેક્ટર છે, xy માં હશે કોઈ? તો કે નહીં હોય સાહેબ. સમજ પડે છે વસ્તુ બેટા? ક્લિયર છે? તો અહીંયા pz ઓર્બિટલ માટે નોડલ પ્લેન કયું બની જાય? xy. ચલો હવે એવી ઓર્બિટલ હું ડ્રો કરું છું, x એક્સિસ પર છે. જુઓ, આ છે તમારી px ઓર્બિટલ, આ થઈ ગઈ તમારી pz ઓર્બિટલ અને આ py ઓર્બિટલ છે. સમજાય છે? ક્લિયર બેટા? જરા જુઓ જી, px ઓર્બિટલ માં જો ઇલેક્ટ્રોન હોય તો કયા કયા પ્લેન પર હોઈ શકે છે? તો કે xy અને xz. તો આ પ્લેન ઉપર ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી છે? તો કે નથી. તો px માટે નોડલ પ્લેન બને yz, py માટે નોડલ પ્લેન બને yxz. માટે યાદ કેવી રીતે રાખવાનું? તો કે મોરલ ઓફ ધ સ્ટોરી, અહીંયા x હોય તો એની સિવાયના બે કાર્ટેશિયન યામ yz નોડલ પ્લેન બની જાય. py છે તો xz નોડલ પ્લેન બની જશે એન્ડ pz છે તો નોડલ પ્લેન છે તમારા કયા બની જશે? xy બનશે. MCQ માટે યાદ રાખજો, px ઓર્બિટલ માટે નોડલ પ્લેન yz, py માટે xz એન્ડ pz માટે xy નોડલ પ્લેન થશે. આ ડ્રો કરવાનું છે. ક્લિયર? ચલો ધેન d ઓર્બિટલ. ચલો ફોર ધ d ઓર્બિટલ ની સ્ટાર્ટ થર્ડ ઓર્બિટલ થી થાય. જો યાદ રાખવાનું, s છે એ ફર્સ્ટ સેલ થી સ્ટાર્ટ થઈ જશે, p સેકન્ડ સેલ થી સ્ટાર્ટ થશે અને d એ થર્ડ સેલ થી સ્ટાર્ટ થશે. એટલે ત્રીજા કોષથી શરૂઆત થઈ જશે. એનો શેપ ડબલ ડમ્બેલ હોય છે.
થર્ડ ઓર્બિટલ માટે L = 2 એવું રિપ્રેઝન્ટ કરે છે કે D ની સબ ઓર્બિટલ ટોટલ કેટલી છે? 5 છે. 5 પેટા કક્ષકો છે, જેને આપણે કહીએ છીએ dxy, dyz, dzx, x2 - y2, dz2 છે. હવે આના ડાયાગ્રામ છે તમને આવડવા જોઈએ, આ ખબર હોવી જોઈએ. જો અહીંયા મેં dxy, dyz અને dxy દર્શાવે છે. ચલો જો dxy નો મીનિંગ એવો થાય કે બંને ડમ્બેલ એ x અને y પ્લેન થી, આ x અને y પ્લેન છે એના પર છે, અને z એક્સિસ એને પરપેન્ડિક્યુલર જો બહાર આવે છે. dxz નો મીનિંગ એવો થાય છે કે બંને ડમ્બેલ એ x અને z થી બનતા પ્લેન પર છે. આ જો x અને y થી બનતું પ્લેન છે xy પ્લેન, આ xz પ્લેન છે અને આ yz પ્લેન છે. સમજાય છે? જો ડાયાગ્રામ ડ્રો કરવાની સરળ રીત બતાવી દીધી મેં તમને. dxy, dxz અને dyz. ચલો જો xy ડ્રો કરવી છે તો પેલા આ રીતે ડ્રો કરી નાખો, આને આપી દો સેન્ટર. સમજ પડે છે? આ સેન્ટર આપી દો, આ x એક્સિસ અહીંથી પાસ કરો અને y આપી છે, y કહી દો. આ x એક્સિસ અને ચારેમાં એક એક ગ્લોબ ડ્રો કરી નાખો. થઈ ગયું? અને એને પરપેન્ડિક્યુલર એક z એક્સિસ આપી દો, x, y એન્ડ z. થઈ ગયું dxy. અને પેન્સિલથી ડ્રો કરવું પછી આ ધીરે ધીરે કાઢી નાખજો. ક્લિયર? ચલો એક્સ ઝેડ ડ્રો કરવું છે તો આ રીતે પહેલા પ્લેન ડ્રો કરી નાખો, પેન્સિલથી ડ્રો કરવું. આ થઈ ગઈ તમારી વાય એક્સિસ, આ થઈ જશે એક્સ એક્સિસ અને આ છે ઝેડ એક્સિસ. હવે એમાં ડમ્બેલ છે ડ્રો કરી દઈએ. આ થઈ ગયા ડમ્બેલ ડ્રો. સમજ પડે છે? અને પરપેન્ડિક્યુલર વાય એક્સિસ બહાર આવે છે એવું દેખાય XZ માં. YZ માટે તમારે આ રીતે પ્લેન ડ્રો કરવું પડશે. બરોબર? અને જો આવું ના કરવું હોય તો હજી એક સરળ જુગાડ આપું તમને, જો ધ્યાન આપો. For d orbital, dxy, dyz, dzx બધામાં છે એ તમારે કાર્ટેશિયન નિયમ છે આ રીતે ડ્રો કરી દેવાનો. x, y અને z. હવે x અને y થી બનતું પ્લેન સમતલ જેને કે XY પ્લેન થાય, એટલે આ એક અને આ એક. થઈ ગયું? અને એને પરપેન્ડિક્યુલર z એક્સિસ બહાર આવે છે. હવે આખી બધામાં છે ને આ રીતે ડ્રો કરી દેવાનું. હવે x y છે તો અહીંયા આપણને તમારું yz, આ x ઉપર આવી જવું જોઈએ y અને xz. ટૂંકમાં જે અહીંયા ઓર્બિટલ બાકી રહે છે કાર્ટેશિયન યામ, એ પરપેન્ડિક્યુલર લંબ રૂપે બહાર આવતો એ રીતે શો કરવાનું છે તમારે. બાકી બધા ગ્રાફ તો સરખો ડ્રો કરવાનો. થઈ ગયું? આ થઈ ગઈ ડ્રોઈંગ ડાયાગ્રામ. બરોબર?
ચલો બાકીની બે જે ઓર્બિટલ છે એ હવે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આવે છે dx² - y². તો dx² - y² માં આ x y અને z, x² - y² માં બંને ડમ્બેલ x એક્સિસ પર અને y એક્સિસ પર જ છે, પ્લેન પર નથી, એક્સિસ પર છે, x પ્લેન પર અને y પ્લેન પર. પછી છે dz². dz². dz² માં એક z એક્સિસ પર છે અને આ ઇલેક્ટ્રોન ક્લાઉડ એની ફરતે જોવા મળે છે. dz² માં એક ઓર્બિટ એ z એક્સિસ પર છે અને એક ઇલેક્ટ્રોન ક્લાઉડ એ કાર્ટેશિયન યામ, ત્રણેય કાર્ટેશિયન યામની સરાઉન્ડ કરે છે. તો તમને એવો ક્વેશ્ચન ઓર્બિટલને લઈને પૂછાય કે ડી ની 5 ઓર્બિટલ માંથી કેટલી ઓર્બિટલ એવી છે કે જે પ્લેન પર છે? તો કે 3, xy yz zx. એક્સિસ પર ડમ્બેલ આવતા હોય એવી ઓર્બિટલ કેટલી છે? તો કે 2, x² - y² dz². સમજ પડે છે? ડી ની સબ ઓર્બિટલ માંથી કેટલી ઓર્બિટલ એવી છે કે જેમાં એક જ નોડલ પ્લેન, એક જ ડમ્બેલ છે? તો કે dz². સમજાય છે? ચલો તમને dxy dyz અને dzx માટે નોડલ પ્લેન પૂછાય કે નોડલ પ્લેન કેટલા? તો શું કરવાનું? જો xy છે, આ x y, y z, z x છે. બાકી જે ઓર્બિટલ બચી એને અડાડી દો, xz yz, x x, y y. આ બની ગયા એમના નોડલ પ્લેન. xz yz yx xz zy xy are the nodal plane for dxy dyz dxy dx. આમાં એક પણ નોડલ પ્લેન નહીં મળે. શું કામ? તો કે ઇલેક્ટ્રોન ક્લાઉડ એ ત્રણેય કાર્ટેશિયન યામો પર જોવા મળે છે. એટલા તમને ડી ઓર્બિટલ ડ્રો કરવાનું એક્ઝામમાં પૂછાય તો આવડવી જોઈએ. ક્લિયર છે વસ્તુ બેટા? ખ્યાલ આવે છે દરેકને? તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ. જો જે ઝડપથી એકવાર કેવી રીતે ડ્રો કરવું નજર નાખી દો જે એકવાર. ક્લિયર? ચલો નાઉ કમ ટુ ધ નેક્સ્ટ, એનર્જી ઓફ ઓર્બિટલ. કક્ષકોની ઉર્જા નક્કી કરવી. બરાબર? જે કોઈ પણ ઓર્બિટલ છે, 1s છે, 2s છે, 3s 3p 4s 4d 5 whatever, એમની એનર્જી, કોઈ પણ ઓર્બિટલની એનર્જી ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ ફોર્મ્યુલા n+l. એનર્જી n+l ફોર્મ્યુલા વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. n+l, વેર n પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમ નંબર, l એઝિમ્યુચ્યુઅલ એટલે કે ગૌણ ક્વોન્ટમ નંબર થાય. ઇફ n+l is same, જો કોઈ ઓર્બિટલ માટે n+l ની વેલ્યુ સેમ થાય તો જેમ n વધુ એમ એનર્જી વધુ. એટલે યાદ હોય તો આપણે આગળના લેક્ચરમાં પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરમાં એવું કીધેલું હતું કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે પાર્શિયલ એનર્જી, મહદ અંશે ઉર્જા, આવું શબ્દ વાપરે. બીકોઝ એનર્જી ઇઝ ઓન ડિપેન્ડ્સ ઓન n+l. If n+l is same, then decided on the basis of n. જો n+l સમાન હોય તો n થી ડિસાઇડ થાય. બટ આ યાદ રાખવાનું કે ફોર ધ હાઇડ્રોજન એટમ એનર્જી ઇઝ ઓનલી ડિસાઇડેડ બાય ધ ક્વોન્ટમ નંબર n. એટલે હાઇડ્રોજન એટમ માટે 1s કરતા 2s 2p is equal to 3s 3p is equal to 3d, 4s is equal to 4p is equal to 4d is equal to 4f થાય. જેમ n ઇન્ક્રીઝ થાય એમ એનર્જી ઇન્ક્રીઝ થાય. આ sp બંનેનો n સેમ છે, એનર્જી સેમ થઈ. spd એનર્જી સેમ થશે,
sp-df એનર્જી સેમ થશે. શું કામ? તો કે એનો n સેમ છે. હાઇડ્રોજન એટમ માટે એનર્જી ઓનલી ડિસાઇડેડ ઓન ધ બેઝિસ ઓફ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ચાલો, એટલે જો અહીં આપણે બે, એક હાઇડ્રોજન એટમ માટે ઓર્બિટલ છે, આ એનર્જી છે. આ 1s 2s 2p ની સેમ છે, 3s 3p 3d સેમ છે, 4s 4p 4d ની સેમ છે. બટ હાઇડ્રોજન એટમ સિવાય એનર્જી ની જો વાત કરીએ 1s ઓર્બિટલ, ચલો જુઓ 1s ઓર્બિટલ માટે n = 1, l = 0, n + l કેટલો થશે? 1. 2s ઓર્બિટલ માટે n = 2, l = 0, 2, n + l is વધારે, એનર્જી વધારે થશે. બટ હવે 2p ઓર્બિટલ માટે n = 2, l = 1, n + l કરો કેટલા થશે? 3. જો હાઇડ્રોજન એટમ માટે 2s 2p સેમ છે, બટ હાઇડ્રોજન સિવાયના એટમ માટે એનર્જી n + l થી ડિસાઇડ થાય. હવે જુઓ for the 3s orbital n = 3, l = 0, સમ થશે બંનેનો 3 થયા. n + l if same, then energy is decided on the basis of 3n quantum number, principal quantum number. So આનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 3 છે, આનો 2 છે, તો અહીંયા 2p કરતા 3s ની એનર્જી ઇન્ક્રીઝ થઈ ગઈ. થઈ? સમજ પડે છે ભાઈ? ચાલો 3p ઓર્બિટલ માટે n = 3, l = 1, 3 + 1 = 4. 4p ઓર્બિટલ n = 4, l = 0, 4s છે, સમ થશે 4. ચાલો અહીંયા પણ જુઓ જી n + l 4 સેમ આવ્યો કે નથી આવતો? છે. n + l = 4 સેમ છે, તો હવે એનર્જી ડિસાઇડ થશે ઓન ધ બેઝિસ ઓફ n. 3p માં n તમારો 3 છે, 4s માં તમારો 4 છે, તો અહીંયા આવશે 4s. એનર્જી ની વધારે હશે. 3d n = 4, l = 2, સમ થશે 5. એટલે એનો મીનિંગ એવો થયો 1s કરતા 2s, 2s કરતા 2p, then 3s, 3p, 4s, 3d ઓર્ડર થશે. હાઇડ્રોજન સિવાયના એટમ માટેની વાત છે. તો તમને ક્વેશ્ચન છે, પૂછાય છે આવો કે અરેન્જ ઇન ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ ઓર્બિટલ, અથવા તો ડિસાઇડ હાઈએસ્ટ એનર્જી, નીચેનામાંથી કોની સૌથી વધુ એનર્જી છે, આવો ક્વેશ્ચન પૂછાય. ઓર મેં કીધું એ પ્રમાણે ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ એનર્જી ફોર ગિવન સેટ. તમને હું કીધેલું છે કે નીચે દર્શાવેલા કક્ષકોને તેમની ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો આ 1, 2, 3, 4, 5 5 સેટ હું તૈયાર કરું છું. n, l, ml અને s. 2 1 0 -1, 3 1 1 -1 +1/2 છે. 4 0 0 +1/2 છે. 3 2 0 -1/2 છે અને 4 0 0 -1/2 છે. ચાલો આ 4 1 લઈ લઈએ. ક્લિયર? આ 5 સેટ છે અને તમને હું કીધેલું છે આમને તેમની એનર્જીના ડિક્રીઝિંગ ઓર્ડર, ઇન્ક્રીઝિંગ ઓર્ડર, ઉર્જાના ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, હાઈએસ્ટ એનર્જી, લોએસ્ટ એનર્જી, મહત્તમ ઉર્જા, ન્યૂનતમ ઉર્જા, આવો અલગ અલગ ક્વેશ્ચન 1707 ક્વેશ્ચન પૂછાય. તો તમારે એનર્જી જ્યારે વર્ડ આવે ત્યારે n + l ડિસાઇડ કરવાનું. ચલો 2 + 1 3, 3 + 1 4, 4 + 0 4,
3 plus 2 5 4 plus 1 5 ચાલો ઇન્ક્રીઝિંગ ઓર્ડર કીધેલો છે તમને ચડતો ક્રમ તો લોએસ્ટ એનર્જી કોની થશે તો કે જેનો n+l મિનિમમ એની એનર્જી મિનિમમ એટલે સૌથી લોએસ્ટ થશે 1 નંબર 3 ચાલો ધેન આવે છે 4 પણ બંનેમાં 4 સેમ છે n+l સેમ then energy is decided on the basis of n જો n+l સમાન હોય તો ઉર્જા માત્ર n થી ડિસાઇડ થાય n કોનો ઓછો છે સેકન્ડ નો તો હવે આવશે અહીંયા સેકન્ડ ધેન થર્ડ ક્લિયર ચાલો 4 અને 5 માટે કેટલો છે સમ બંનેનો 5 n+l સેમ then energy is decided on the basis of n આનો n કેટલો છે 3 સો હવે આવશે અહીંયા તમારો 4th નંબરનો સેટ અને આવશે 5 1 2 3 4 5 આ એનર્જી નો ઓર્ડર થઈ ગયો હાઈએસ્ટ એનર્જી લોએસ્ટ એનર્જી ઇન્ક્રીઝિંગ ઓર્ડર ડિક્રીઝિંગ ઓર્ડર આવો કોઈ પણ જાતનો ક્વેશ્ચન જીવનની અંદર આવે તો તમને એ આવડવું જોઈએ ક્લિયર છે વસ્તુ રેડી તો આ એનર્જી નો ઓર્ડર છે તમને ક્વેશ્ચન ની અંદર પૂછાય આવો પણ ક્વેશ્ચન પૂછાય સિલેક્ટ ધ કરેક્ટ ઓર્ડર ફોર એનર્જી ચલો નીચેની ઓર્બિટલ નો સેટ કરેક્ટ ઓર્ડર અકોર્ડિંગ ટુ એનર્જી ઉર્જાને આધારે સાચો ક્રમ પસંદ કરો ઓપ્શન એ ऑप्शन बी ऑप्शन सी ऑप्शन डी एनर्जी ने अकॉर्डिंग करेक्ट ऑर्डर फाइंड आउट करवानो छे करेक्ट ऑर्डर फाइंड आउट करवा माटे તમારે શું જોવું પડે n+l નો ઓર્ડર ચેક કરવો પડે ચાલો 1s ઓર્બિટલ માટે કીધેલું છે 1s ઓર્બિટલ માટે n+l 1 + 0 1 થશે 2s 2 + 0 2 2p 3 + 1 સોરી 2 + 1 3 પછી છે 3s 3 0 3 3p 3 1 4 પછી છે 3d 3 2 5 પછી છે 4s 4 0 4 n+l જેનો મિનિમમ એની એનર્જી મિનિમમ ચાલો સૌથી નીચે કોણ આવશે 1s ધેન કોણ આવશે 2s બરોબર ધેન જો આ બંનેમાં સેમ છે તો જેનો n ઓછો એની એનર્જી ઓછી સો 1s 2s 2p 3s ધેન 3p ધેન 4s n લાસ્ટ માં આવશે 3d 3d લાસ્ટ માં આવતો એવો એક જ ઓપ્શન છે સમજ પડી કે નહીં હવે આની અંદર ખાલી ક્વેશ્ચન માં ચેન્જ કરેક્ટ ઓર્ડર અકોર્ડિંગ ટુ એનર્જી ફોર હાઇડ્રોજન એટમ હાઇડ્રોજન પરમાણુ માટે એનર્જીનો સાચો ક્રમ આવો તો પછી n+l ના આવે ત્યાં ખાલી યાદ આવે n વધુ એનર્જી વધુ તો આન્સર આવશે ક્લિયર છે પડી ખબર બેટા તો આ શેપ ઓફ ઓર્બિટલ નોડ આની બધી વાતો કરી હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરવાની છે એ છે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન માટેના રૂલ્સ સ્કૂલ એક્ઝામ ની અંદર 3 માર્ક્સ નો ક્વેશ્ચન 2 માર્ક્સ નો ક્વેશ્ચન છે તમને પૂછાય છે એની આપણે ડિસ્કશન હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર કરશું ટિલ ધેન બાય જેટલું ચલાવ્યું છે એકવાર વાંચજો ટેક્સ્ટ બુક માંથી પ્રોબ્લેમ સોલ્વ કરશો MCQ સોલ્વ કરશો એટલે આઈડિયા આવશે ઓકે ચલો